મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં 5 વર્ષની બાળકી સાથે તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી હતી। જ્યારે બાળકી વેદનાથી રડતી હતી, તેની હાલત બગડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેને લઈને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસને ફરિયાદ મળતા જ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં પોલીસને મુશ્કેલી પડી હતી। જો કે ટેકનોલોજી અને માનવ સ્ત્રોતનો ઉપયોગ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 13/5/2025 રોજ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 5 વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ। આ બનાવની જાણ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને થતાં પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। બાળકીની તબિયત નાજુક હોય બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। ગઈકાલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી। આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની